समाचारों विस्तारथी मुंबईनी सीबीआई कोर्टे सोहराबुद्दीन शेख एनकाउंटर केसમાં નિવૃત્ત આઈપીએસ ઓફિસર ડીજે વણજારા અને આઈપીએસ અધિકારી દિનેશ એમએનને સંપૂર્ણ દોષમુક્ત જાહેર કર્યા છે। આ સંદર્ભે મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સીબીઆઈની એક વિશેષ કોર્ટે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એકાઉન્ટમાં મોત સંબંધમાં ગુજરાતના આઈપીએસ ઓફિસર રાજકુમાર પાંડ્યનને આરોપ મુક્ત કરી દીધા હતા। ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સપ્ટેમ્બર 2012માં સીબીઆઈની વિનંતીને લઈને મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટે તુલસીરામ કેસને સોહરાબુદ્દીન કેસ સાથે મર્જ કર્યો હતો। Of the judiciary, so far we are getting the justice, and in the future also, not only I, but the remaining officers will also get the justice. I am absolutely sure about it. Thank you, brother. Thank you. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ મામલે ડીજી વણજારા અને દિનેશ એમએનને રાહત આપવામાં આવી છે। સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાંથી બંનેને નિર્દોષ જાહેર કરાયા છે। મહત્વનું છે કે જે રીતે સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ જે રીતે કેટલાય સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો તેને લઈને હવે ડીજે વણજારા અને દિનેશ એમએનને રાહત આપવામાં આવી છે। तो आज मामले संवाददाता विशाल मेहता जोड़ाई गया है। विशाल जे रीते सोहराबुद्दीन एनकाउंटर केस और तुलसी प्रजापति केस में डीजी वणजारा और दिनेश एमएन ने राहत मिली है, कोर्टे शू अवलोकन कर्युं छे? जी जे रीते समग्र मामलो सामे आव्यो छे सोहराबुद्दीन एनकाउंटर केस ની અંદર અને તુલસી એન્કાઉન્ટર કેસની અંદર જે મહત્વની બાબત છે તે છેલ્લા ઘણા સમયથી આ કેસ ચાલી રહ્યો હતો અને આજે સૌથી મોટા સમાચાર એ છે કે આ કેસની અંદર કોર્ટમાં જે નવો વળાંક આવ્યો છે કે મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટે બંને આઈપીએસ અધિકારી કે જે એક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે ડીજી વણજારા અને અન્ય એક આઈપીએસ અધિકારી દિનેશ એમએન બંનેને કેસમાંથી દોષમુક્ત કર્યા છે અને તેમને નિર્દોષ સાબિત કર્યા છે। ત્યારે મહત્વની વાત છે કે અમદાવાદ એટલે ગુજરાતની અંદર ખાસ કરીને જે રીતે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ બન્યો છે તે એન્કાઉન્ટર કેસ એક ફેક એન્કાઉન્ટર કેસ કહેવાતો અને ત્યારબાદ જે સમગ્ર શૃંખલા ચાલી હતી એ સમગ્ર શૃંખલાની અંદર એક પછી એક ફેક એન્કાઉન્ટર કેસો બહાર આવતા હતા। તેમાં સોહરાબુદ્દીન કેસ સૌથી મોટો અને સૌથી ચકચારી કેસ હતો જેની અંદર 40થી વધારે અધિકારીઓના નામ હતા। આ કેસની અંદર અલગ અલગ અધિકારીઓએ પોતાને અરજી કરી હતી કોર્ટની અંદર અને કોર્ટમાં જે અરજીના આધારે 2012ની અંદર આ કેસને અરજી ધ્યાનમાં રાખીને 2013ની અંદર સોહરાબુદ્દીન કેસ અને તુલસી કેસ બંનેને મર્જ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને નોંધનીય છે કે જે રીતે થોડા સમય પહેલા રાજકુમાર પાંડ્યન જે આઈપીએસ અધિકારી હતા તેમને આ કેસમાંથી મુક્તિ મળી હતી। ત્યારબાદ આજે કોર્ટે આ કેસની અંદર કેસમાં અવલોકન કર્યું હતું અને જે પુરાવાની તપાસ કરી હતી તેની અંદર ખાસ પુરાવાના અભાવના કારણે એક નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણજારા અને અન્ય અધિકારી દિનેશ એમએન બંનેને આ કેસમાંથી સંપૂર્ણપણે દોષમુક્ત કરવામાં આવ્યા છે। जी बिल्कुल विशाल जे रीते बंनेने दोषमुक्त कराया छे કેટલાય સમયથી આ જે મામલો છે તે કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે આગળ શું પ્રક્રિયા થઈ શકે છે? જી જે રીતે કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે ક્યાંક ને ક્યાંક હજી પણ ઘણા બધા અધિકારીઓની કેસમાં જે અરજી કરવામાં આવી છે કોર્ટની અંદર અરજી કરવામાં આવી છે તેની આગળ પણ અવલોકન કરવામાં આવશે, પુરાવાની ચકાસણી કરવામાં આવશે। 38થી વધારે અધિકારીઓ પોલીસ કર્મચારીઓ આ કેસની અંદર સંડોવાયેલા છે તેની અરજીનું પણ અત્યારે કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવી રહ્યું છે, પુરાવાની ચકાસણી કરવામાં આવી રહી છે। એટલે જોવા જઈએ તો જે રીતે જેમ જેમ કેસ આગળ વધશે તે પ્રમાણે આ કેસ કોર્ટના કેસની અંદર કયા કયા અધિકારીનો શું રોલ છે અને તેની કેટલી ભૂમિકા છે તેને ધ્યાનમાં લેવામાં આવશે અને જો ચોક્કસથી જે અધિકારીઓનું કોઈ પણ ભૂમિકા નહીં હોય તે લોકોને આ કેસની અંદરથી દોષમુક્ત કરવામાં આવશે અને જે લોકોની ક્યાંક ને ક્યાંક કોઈ પણ શંકાસ્પદ ભૂમિકા જણાશે તેમને કોર્ટ તે પ્રમાણેની સજા પણ કરી શકે તેવી શક્યતાઓ અત્યારે દર્શાઈ રહી છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે જે રીતે કોર્ટનું અવલોકન કરવામાં આવ્યું છે અને કોર્ટે અવલોકન બાદ પુરાવાના અભાવના કારણે બંને આઈપીએસ અધિકારીઓને દોષમુક્ત કર્યા છે તે બંને અધિકારીઓના પરિવારની અંદર આજે ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને વર્ષો બાદ તેમના પરિવારના ચહેરા પર ખુશી જોવા મળી છે। બિલકુલ વિશાલ, આભાર તમામ જાણકારી બદલ। તો સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાંથી ડીજી વણજારા અને દિનેશ એમએનને રાહત આપવામાં આવી છે। સીબીઆઈ કોર્ટે આ બંનેને રાહત આપી છે। ઉલ્લેખનીય છે કે મુંબઈની સીબીઆઈ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો તેને લઈને હવે આ બંનેને
રાહત મળી ચૂકી છે. બંને માટે ખુશીના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે કેટલાય સમયથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો, ત્યારે કોર્ટે અવલોકન કર્યું છે કે આ બંને છે તે દોષમુક્ત છે, તેથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવી રહ્યા છે.